નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરસીપી સિરીઝ ઓફ સ્ટોરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાણા। તો સૌથી પહેલા નજર સાધન મુખ્ય સમાચાર પર। વાગડા તાલુકાના દહેજ પંથકની નિયોજન કેમિકલ કંપનીમાં ભયંકર આગ। વેરહાઉસમાં ભીષણ આગ લાગતા 16 ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી। ફી મુદ્દે વિવાદમાં શિક્ષણ સમિતિના ચેરમેનના વાયરલ ઓડિયો સાથે શિક્ષકોએ બેઠક યોજી। આવનાર સમયમાં આંદોલનની ચીમકી આપી। વાયરલ વિડીયો કરનાર વાલી સામે વકીલ મારફતે નોટિસ આપવાની શાળા સંચાલકોની કાર્યવાહી। કરજણ નજીક હોટલ બતાવી બાનાખત કરી 2 કરોડ 40 લાખ પડાવી લેતા મુંબઈ, પાટણ અને અમદાવાદના 11 ભેજાબાજો સામે ભરૂચ એ ડિવિઝનમાં ફરિયાદ। અન્ય અજાણ્યા વ્યક્તિની હોટલ બતાવી છેતરપિંડી કરી હોવાના ફરિયાદમાં આક્ષેપ। ભરૂચ વોર્ડ નંબર 7 માં સેનેટરી ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા। ખુલ્લી ગટર ઉભરાતી ગટરોના કારણે પાણી રોડ ઉપર હોવાના વાયરલ વિડીયોમાં આખરે સસ્પેન્ડ કરાયા હોવાના આક્ષેપ। પદાધિકારીઓના જ અંદરો અંદર વિખવાદના કારણે કર્મચારીઓનો મળો થતો હોવાનું પણ લોકોમાં ચર્ચાસ્પદ। ભરૂચની પ્રાર્થના વિદ્યાલયના એક વિદ્યાર્થીના વાલી દ્વારા માસિક ફી નહીં ભરાય હોય સંચાલક ટ્રસ્ટી સાથે જીબાજોડી કરી હતી, જેનો વિડીયો વાયરલ થયો હતો। જેમાંથી કેટલાક કહેવાતા એક્ટિવિસ્ટોએ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન સંજય સિંધાને મોબાઈલ પર ફરિયાદ કરતા આ ચેરમેન સાહેબે સ્કૂલના કર્મચારીને ખંખેરી નાખી, તું નરેન્દ્ર મોદી છે, જોઈ લઈશ, તું પ્રિન્સિપલનો મોબાઈલ કેમ ના આપે। ગુસ્સે આવી સ્કૂલના કર્મચારીને શાકબાળા બદલી કરવાની શેખી મારતા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। સમગ્ર શિક્ષક જગત માટે કલંકિત હોવાના આક્ષેપ સાથે વિવિધ શાળાના શિક્ષકો હવે સ્વનિર્ભર બનવા માટે એક મીટિંગનું આયોજન કર્યું હતું। આડેધડ ફોન ઉપર ખખડાવતા આવા ચેરમેનો સામે પગલાં લેવાની માંગ કરવામાં આવનાર છે અને આવનાર સમયમાં શિક્ષકો આંદોલનનું રણસિંગુ ફૂંકે તેવા એંધાણો વર્તાઈ રહ્યા છે। જોકે આ બાબતે સંજયસિંહ સિંધા સાથે પણ વાત કરવામાં આવતા તેઓ ટેલિફોનિક વાતચીતમાં કહ્યું હતું કે જવાબદાર અધિકારીઓ આચાર્ય કે પ્રિન્સિપલનો નંબર આપવામાં આનાકાની કરતા હોય, જેથી ઉગ્રતા ફોન ઉપર થઈ હશે તેમ કહી સંજય સિંધાએ પણ પોતાનો બચાવ કર્યો હતો। જોકે આ બાબતે વાલીએ કરેલા ખોટા વિડીયોને વાયરલ કરવાના પ્રકરણમાં વાલીઓને સીસીટીવીના આધારે વકીલ મારફતે નોટિસ આપવામાં આવી હોય ને આવનાર સમયમાં નામદાર કોર્ટમાં પણ શાળા સંચાલકો ફરિયાદ દાખલ કરશે તેવી માહિતી પણ પૂરી પાડી હતી। સમજ છે કે નહીં તારી અંદર કે કંપનીનો ચેરમેન એવું કે એક નંબર આપ હું ના આપી શકું એટલે સર એવું નથી, સમજો પહેલા તમે શું સમજવાનું તારી જોડે તમે ખોટી કરો છો સર। શું સમજવાનું તું મને સમજાય ને? આચાર્યનો નંબર તમને આપી શકું સર। કોનો આચાર્યનો નંબર આપી શકું તમને? અરે આચાર્યનો તો કે પેલો કે એક ટોપી કે વાઘ છે રે બધે મોટો નરેન્દ્ર મોદી છે ની જાત એવું નથી સર, એવું નથી। તમારા બધાના હું આચાર્યનો નંબર આપી શકું તમને સર, સમજો। તો આચાર્યનું પેમેન્ટ ના કહેતો તો તમારા એવું નથી, આચાર્યનો આપી શકું સર, એવું કઈ નથી। મારા આચાર્યનો નંબર હું આપી શકું સર। તમે મળવાઓ મને જિલ્લા શિક્ષણ સમિતિની અંદર ભાઈ જય હોય જય અમે તમારા વાત કરું તમને। એવું નથી સર, હું તમને નંબર મને જવાબ કેમ કહ્યું હતું? એવું નથી, તમે સમજો। નરેન્દ્ર મોદી અમે ફાઈટારું હમણાં તો આવી મને મળવા માટે ચાલ। ભરૂચ શહેર વિકાસના કામોના ધમધમાટ વચ્ચે વોર્ડ નંબર 7માં આવેલ દાંડિયા બજારમાં ઉભરાતી ગટરોના કારણે ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા। આ અંગે મીડિયામાં અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા, જેના પગલે નગર સેવા સદન એક્શનમાં આવ્યું હતું। ઉભરાતી ગટરોના કારણે નજીકમાં આવેલ શાક માર્કેટના વેપારીઓ તેમજ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। મુખ્ય માર્ગ પર જ ગટરનું પ્રદૂષિત પાણી ફરી વળતા રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી હતી। રેણુકાબેન પટેલ ભરૂચમાંથી બોલું છું। મારા ઘરની સામે ગંદકી વધી થાય છે, ગટરો બરાબરની ઉભરાઈ છે। મારી છોકરી 4 દિવસથી માંદી હતી, 4 બાટલા ચરાયા છે, કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી। બરાબર, જે ભાઈને સસ્પેન્ડ કર્યા ને એની જવાબદારી હોય સાફ કરવાની મેળવાની બધી, પણ સાફ કરવા કેમ કોઈ નહીં આવતું? જોતું એ કેમ નહીં સામે ગરીબ લોકોની સામે? એ પૈસા એમના ઘરની સામે કચરો નાખે તો એમને કેવું તૈયારીમાં સાફ કરાવે છે, એ બીજાની સામે કેમ નહીં સાફ કરાવાતું?
જ્યારે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ દ્વારા વોર્ડ નંબર 7ના સેનેટરી ઇન્સ્પેક્ટર નીતિન સોલંકીને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જો કે આ બાબતે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ પ્રકારના પગલાં લેવાથી પ્રશ્નનું નિરાકરણ નહીં થાય. વારંવાર આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે, જેનું કાયમી નિરાકરણ લાવવાની સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે. આ તરફ આ અંગે નગર સેવા સદનના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે જણાવ્યું હતું કે દાંડિયા બજાર વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારના પ્રશ્નો ન સર્જાય તેની તકેદારી રાખવામાં આવશે. વોર્ડ નંબર 7 ની અંદર જે સફાઈ બાબતના જે પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, ગઈકાલે સવારે બી અમે વિઝિટ કરી હતી. ત્યાં જે ગટર ઉભરાતી હતી એના માટે બપોરે પણ માણસો મૂકીને કામગીરી કરાવડાવેલ હતી. એમ છતાં એ ગટરમાંથી ઉભરાવાનું બંધ થયેલ, પણ બીજી ચેમ્બરમાંથી ઉભરાવાનું સાંજે ચાલુ થયેલ. જે કામગીરી પણ આજે સવારે ચાલુ કરેલ છે અને સફાઈની કામગીરી પણ યોગ્ય રીતે ત્યાં કરવામાં આવે એ માટે અમારું ટીમ અને અમે પર્સનલી ધ્યાન રાખી કરાવડાવી રહ્યા છીએ. ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી એક મહિલાએ મોતની છલાંગ લગાવી છે, જેની જાણ સામાજિક કાર્યકરને થતાં તેઓએ પોલીસને જાણ કરી સ્થાનિક નાવિકોની મદદથી તેને શોધવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ નર્મદા નદી પર આવેલો નર્મદા મૈયા બ્રિજ જ્યારે સુસાઇડ પોઈન્ટ બની ગયો હોય તેમ અનેક લોકો ત્યાંથી મોતની છલાંગ લગાવે છે. આજે 5મી માર્ચના રોજ પણ એક સુરત માંડવી બસની ટિકિટ લઈને આવેલી એક મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જો કે તે પાણી ગરક થઈ જતાં તેની જાણ સ્થાનિકોએ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને કરતા તેઓએ પોલીસને જાણ કરીને સ્થાનિક નાવિકોની નાવડીની મદદથી નર્મદા નદીમાં મહિલાની શોધખોળ આરંભી છે. સરકારી ઇજનેરી કોલેજ ભરૂચ ખાતે તારીખ 5 અને 6 માર્ચ 2025 માટે ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ અંતર્ગત કુલ 40 કોલેજોના 1700 વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. આ પ્રોગ્રામના મુખ્ય કન્વીનર પ્રોફેસર કેજી ભુવા હતા. ટેકનિકલ ફેસ્ટિવલનો ઉદ્ઘાટન સમારોહ તારીખ 5/3/2025ના રોજ સવારે 11 વાગ્યે આયોજિત થયો, જેમાં આચાર્ય ડૉક્ટર પ્રદીપ લોઢા, વિવિધ વિભાગના વડાઓ, ટેકનિકલ ફેસ્ટિવલ કોઓર્ડિનેટર પ્રશાંત કે શાહ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. વિકસિત ભારતની થીમ અને સંકલ્પ સાથે વિવિધ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના ટેકનિકલ કૌશલ્ય, ઇનોવેશન અને ક્રિએટિવિટીને પ્રોત્સાહિત આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. યુવાનોને માર્ગદર્શન અને દિશા મળી રહે તે માટે 2 દિવસીય પ્રોગ્રામનું આયોજન થયું હતું. ગુડ મોર્નિંગ. અમે જીસી ભરૂચ કેમિકલ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટ્સ છે. અમે SSIP ના અંતર્ગત કેળાના મૂળિયામાંથી અમે પેપરનું નિર્માણ કર્યું છે. અમે એના માટે કેમિકલ્સમાં સોડિયમ સલ્ફાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ ને HCl નો વપરાશ કર્યો છે તથા અમે એને સોક કર્યું છે 12 કલાક માટે અને પછી અમે એને થોડું ઘણું બ્લીચ કરીને એનો કલરને એનહેન્સ કર્યો છે. પછી નેચરલ એડિટિવ્સમાં અમે ટર્મરિક, સિલેન્ટ્રા, એનોટ્રા જે બ્લુ કલર આપે છે, રેડ કેબેજ અમે પર્પલ કલર માટે અને અમે સ્પિરુલિના જે એક ટાઈપની એલ્ગી આવે છે અમે એનો વપરાશ કરીને એનો લીલો કલર આપવાના છે. પછી અમે એનો મેકેનિકલ પ્રોસેસ યુઝ કરીને અમે એને એકદમ નોટબુકમાં પેપર વપરાય આપણે એ રીતના યુઝ કરીશું અને અમે આગળ એને પેટન્ટ અને યુટિલાઇઝેશન પેટન્ટ માટે બી અપ્લાય કરવાના છે. અમારા મેન્ટર્સ શ્રી AN વાઘેલા સર અને પ્રોફેસર મંજીત મેમે આમાં ખૂબ મદદ કરી છે અને અમારી પૂરો ટીમનો સાથ સહકાર આમાં બહુ સારો રહ્યો છે. ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં 42 વર્ષીય નરગીસ દિલીપભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ યોગ શિક્ષક છે, એટલે શારીરિક એકદમ ફિટ રહે છે. પરંતુ તેઓએ ભરૂચ જિલ્લામાં પ્રથમ વખતે 1 માર્ચે ભરૂચના વર્ષો જૂના શ્રી બટુકનાથ સાર્વજનિક વ્યાયામશાળા દ્વારા આયોજિત નટવર જાદવ જલદ ચાલ સ્પર્ધામાં 40થી 50 વર્ષના ગ્રુપમાં સાંઈ મંદિર ખાતે ભાગ લીધો હતો, જેમાં નરગીસ પરમારે બહેનોની 3 કિમી જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લઈને પોતાનું અંતર 8 મિનિટ 42 સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું હતું. તે માટે તેમને શ્રી બટુકનાથ વ્યાયામશાળા દ્વારા મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કર્યા હતા. જો કે તેઓએ આટલેથી નહીં અટકતા 2 માર્ચે નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી છોટુભાઈ પુરાણી ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વ્યાયામ પ્રચારક
મંડળ દ્વારા આયોજિત રાજ્યકક્ષાની શ્રી નરોત્તમભાઈ પટેલ જલદ ચાલ સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં સમગ્ર રાજ્યમાં કુલ 35 સ્પર્ધકોએ ભાગ લીધેલ. તેમાં નરગીસ પરમારે 5 કિમીની જલદ ચાલ સ્પર્ધામાં 44 મિનિટ ને 49 સેકન્ડમાં પોતાનો રાઉન્ડ પૂર્ણ કરીને પ્રથમ ક્રમાંક મેળવી સમગ્ર રાજ્યમાં ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું કૌતક બતાવવાની તૈયારી કરી રહ્યા છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત દ્વારા પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ ઝોન 4માં સમાવિષ્ટ ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની સરકારી અને ગ્રાન્ટ ઇન એડ કોલેજના વિદ્યાર્થીઓ માટે મેગા પ્લેસમેન્ટ ફેર 2025 યોજાયો. આ ફેરમાં ડૉક્ટર BH પરમાર, આચાર્ય સરકારી વિનિમય કોલેજ વાલોડ તથા ડૉક્ટર KD પંચાલ, ગાંધી સરકારી ઇજનેર કોલેજ સુરત ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ભરૂચ અને નર્મદા જિલ્લાની 19 કોલેજોના 4430 જેટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તથા 1200 વિદ્યાર્થીઓએ ઇન્ટરવ્યૂ આપ્યા હતા. 37 જેટલી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેસમેન્ટ ફેર 2025ને સફળ બનાવવામાં ભરૂચ નર્મદા જિલ્લાની તમામ કોલેજોના આચાર્યો તથા સ્ટાફ દ્વારા સહકાર પ્રાપ્ત થયો હતો. MK કોલેજ ઓફ કોમર્સના આચાર્ય તથા સ્ટાફ દ્વારા સમગ્ર કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ A ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદી ભારતીબેન બંસીભાઈ લુનાનગરિયા પટેલ રહે છે જય વિશાલ સોસાયટી દહેજ બાયપાસ રોડનારાઓએ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના જેઠ કિશનભાઈને હોટલનો વ્યવસાય કરવો હોય, જેના કારણે આજથી 1.5 વર્ષ પહેલાં કોઈ સારી જગ્યા શોધખોળ કરતા હતા. તે દરમિયાન ફરિયાદીના જેઠ કિશનભાઈનો હોટલના લે વેચ કરતા દલાલ મારફતે ખેડા અમદાવાદ હાઈવે ઉપર આવેલી રિલીફ હોટલના સંચાલક ઇબ્રાહિમ નૂર મોહમ્મદ અંશામદી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે ફરિયાદીના જેઠ કિશનભાઈએ ઇબ્રાહિમભાઈ સાથે અંસામિંદી હોટલ લે વેચ અંગે વાત કરેલી અને ઇબ્રાહિમભાઈ અસામદી હોટલનો વ્યવસાય સારી રીતે જાણતા હોય, જેથી ફરિયાદીના જેઠ કિશનભાઈએ પણ હોટલનો વ્યવસાય શરૂ કરવા માટે જમીન કે હોટલ મળે તેવી વાત કરી હતી અને ત્યારબાદ ઇબ્રાહિમ અંસામદીએ વડોદરાની હદ વિસ્તારમાં આવેલ કરજણ નજીકના દેથાન ગામ પાસે નેશનલ હાઈવે નંબર 8 ઉપરની એક હોટલ, જેનો ખાતા નંબર 503 બ્લોક સર્વે નંબર 88 તથા બીજો ખાતા નંબર 532 જેનો બ્લોક સર્વે નંબર 92, જે બંને મળી કુલ 5508 ચોરસ મીટરની ચાલુ હાલતમાં આવેલ હોટલ વિશાલા બાબતે ચર્ચા વિચારણા થઈ હતી અને ઇબ્રાહિમભાઈ ઓસમદી પણ ભાગીદાર હોવાનું કહી ફરિયાદીના જેઠ કિશનભાઈને સીસામાં ઉતાર્યા હતા. અમદાવાદના રેલિફ હોટલના આરોપી ઇબ્રાહિમ અંસામદીએ હોટલના માલિકો તરીકે અલગ અલગ માણસો ઊભા કરી ખોટા દસ્તાવેજના આધારે ફરિયાદીના જેઠને 4 કરોડના વેચાણ અંગે સોદો થયા બાદ ટોકન પેટે પ્રથમ વખત 50,000 આપ્યા બાદ 30/8/2023 સુધીમાં ટુકડે કુલ 1 કરોડ ને 80 લાખ કરી આપતા બહાના ખતમાં લખાણ પણ કરેલ છે. ફરિયાદીના જેઠ વારંવાર ઇબ્રાહિમ અસમદીને વારંવાર વેચાણ દસ્તાવેજ કરવાની વાત કરવા છતાં વધુ રૂપિયા માંગતા હોય, જેનાથી માર્ચ 2024 સુધીમાં બીજા ટુકડે રોકડા રૂપિયા 40 લાખ ઇબ્રાહિમભાઈ અંસામદી ફરિયાદી પાસેથી લઈ ગયેલા અને સિક્યુરિટી પેટે 10 ચેક ICICI બેંકના લઈ ગયેલા અને પૂર્વે આયોજિત કાવતરું રચી ફરિયાદી સાથે હોટલ વેચાણના બહાને છેતરપિંડી કરી હોય અને હોટલ અન્ય વ્યક્તિઓના નામે હોય તેવું તપાસમાં બહાર આવતા આખરે ફરિયાદીએ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં 11 લોકો સામે IPCની કલમ 467, 468, 471, 419, 420 ને 120B મુજબ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. વાગરા તાલુકાના દહેજમાં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી.
લગભગ 5 કલાકની જહેમત બાદ 16 ફાયર ફાઇટરોએ આગ પર કાબૂ મેળવ્યો હતો. વાગરાના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે, જેના કારણે કંપનીના કર્મચારીઓ સહિત આસપાસના ગામના લોકોમાં પણ અફરાતફરી સાથે ભયનો માહોલ સર્જાયો હતો. દહેજના સેજ 2માં આવેલ નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આગની જ્વાળાઓ દૂર દૂર સુધી નજરે પડી હતી. આ અંગેની જાણ કરાતા જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો. લગભગ 5 થી 5.5 કલાકની ભારે જહેમત બાદ 16 ફાયર ફાઇટરોની મદદથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. કંપનીની MPP 3 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે, જેમાં કંપનીનો વેરહાઉસ સહિત પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, જો કે આગના પગલે દોડધામ મચી જવા પામી હતી તેમજ કંપનીને વ્યાપક પ્રમાણમાં આર્થિક નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વર ભરૂચ માર્ગ પર આજે એક કાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જૂના નેશનલ હાઈવે પર RMPS સ્કૂલ નજીક એક કાર અચાનક પલટી મારી ગઈ હતી. કાર સીધી વરસાદી પાણીના નિકાલની કાસમાં જઈને પડી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં નસીબ જોગે કાર ચાલકને કોઈ ગંભીર ઈજા થઈ ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. વાગડા તાલુકાના દહેજ પંથકની નિયોજન કેમિકલ કંપનીમાં ભયંકર આગ. વેરહાઉસમાં ભીષણ આગ લાગતા 16 ફાયર ફાઇટરોએ આગ ઉપર કાબુ મેળવવા જહેમત ઉઠાવી. ફી મુદ્દે વિવાદમાં શિક્ષણ સમિતિના ચેરમેનના વાયરલ ઓડિયો સાથે શિક્ષકોએ બેઠક યોજી. આવનાર સમયમાં આંદોલનની ચીમકી આપી. વાયરલ વિડીયો કરનાર વાલી સામે વકીલ મારફતે નોટિસ આપવાની શાળા સંચાલકોની કાર્યવાહી. કરજણ નજીક હોટલ બતાવી બાનાખત કરી 2 કરોડ 40 લાખ પડાવી લેતા મુંબઈ, પાટણ અને અમદાવાદના 11 ભેજાબાજો સામે ભરૂચ એ ડિવિઝનમાં ફરિયાદ. અન્ય અજાણ્યા વ્યક્તિની હોટલ બતાવી છેતરપિંડી કરી હોવાના ફરિયાદમાં આક્ષેપ. ભરૂચ વોર્ડ નંબર 7માં સેનેટરી ઇન્સ્પેક્ટરને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા. ખુલ્લી ગટર ઉભરાતી ગટરોના કારણે પાણી રોડ ઉપર હોવાના વાયરલ વિડીયોમાં આખરે સસ્પેન્ડ કરાયા હોવાના આક્ષેપ. પદાધિકારીઓના જ અંદરો અંદર વિખવાદના કારણે કર્મચારીઓનો મળો થતો હોવાનું પણ લોકોમાં ચર્ચાસ્પદ. તો આવતા સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.